2 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનના 3જા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાંથી થયેલી ચોરીના ગુન્હામાં ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી 8 તોલા સોનાના દાગીના, ચાંદી તથા રોકડ ₹2.5 લાખની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવાએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ તપાસ કરી હાથ ધરી છે, જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવા, ઉંમર વર્ષ 21, હાલ રહેવાસી ગોલ્ડન શોપિંગ આમોદ, મૂળ રહે વાટા ફળિયું આમોદ અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિનહાજ સિંધાને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલા ₹2.74 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે। જોકે આરોપીઓની પૂછતાછમાં પોલીસે એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી, જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાએ 1 વર્ષ અગાઉ મુંબઈના ઝૂમ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલાનો મન્નતની હાઈ સિક્યુરિટી તોડી છેક 3જા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે। જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો અંગે આવતીકાલે ભરૂચ શહેર ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગત આપી હતી। ભરૂચ જંબુસર બાયપાસ ખાતે મોના પાર્ક નામની સોસાયટી આવેલી છે। એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઈસમ રહે છે। એમના ઘરમાં આજથી 4 દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી, તો એ બાબતની ફરિયાદ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી। ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા। એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ₹3,90,000 કિંમતનો મુદ્દામાલ ગયો હતો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી આરએમ વસાવાના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નોંધીને હાથ ધરેલી। ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ અને રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબના હોય એલસીબીની ટીમ અને એસઓજીની ટીમને પણ સૂચનાઓ કરેલી। જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી। તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે। એણે એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા। તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી। બંને ઈસમોને પાસેથી ₹2,74,000 જેટલો મુદ્દામાલ મળી આવેલો। બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા। રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ મિનહાજ સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વાર ચોરીના ગુનામાં પકડાયેલો છે। જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આજથી 1 વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે। આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।